સાબુના ફીણ અને બબલ્સનું વિજ્ઞાન. સાબુ અને પાણી ભેગા થાય એટલે ફીણ વળે. ફીણ એ સૂક્ષ્મ પરપોટા છે. સાબુ ગમે તે રંગના હોય પણ તેના ફીણ હંમેશા સફેદ બને છે. પરપોટા પારદર્શક હોય છે. પારદર્શક વસ્તુને રંગ હોતો નથી. સાબુના પાણીમાં ભૂંગળી વડે હવામાં ઉડાડતા બબલ્સ એ બાળકોની લોકપ્રિય રમત છે. પાણીની પાતળી સપાટીના હવામાં ઉડતા બબલ્સ જોવાની મજા પડે છે. બબલ્સની દિવાલ એકદમ પાતળી હોવા છતાંય 3 પડની બનેલી હોય છે. સાબુના અણુઓની 2 દિવાલ વચ્ચે પાણીનું પડ હોય છે. સાબુના મોલેક્યુલ એ અણુઓને એવી રીતે ખાસિયત ધરાવે કે તેનું માથું હંમેશા પાણી તરફ રહે છે, એટલે બધા રેણુઓ તે કતારબંધ દિવાલ બનાવે. દિવાલનું ક્ષેત્રફળ લઘુત્તમ રાખવા તે ગોળાકાર બને છે. હવામાં ઉડતા 2 બબલ્સ એકબીજાની સાથે અથડાય ત્યારે 120 અંશના ખૂણે ચોંટી જાય છે અને બંને સાથે તરે છે. વાતાવરણની ગરમીથી અણુઓનું બાષ્પીભવન થાય ત્યારે બબલ્સ તૂટી જાય છે. બબલ્સને લાંબો સમય હવામાં તરતા રાખવા તો સાબુના પાણીમાં થોડું ગ્લિસરીન ઉમેરાય છે. ગ્લિસરીનથી પાણીનું બાષ્પીભવન ધીમું પડે છે. આનંદ મેળામાં ઘણા ફેરિયાઓ બબલ્સ ઉડાડવાનું પ્રવાહી વેચતા જોવા મળે છે. તેમાં કેટલાય અન્ય રસાયણો પણ હોય છે. તો મિત્રો, તમને આ બબલ્સ વિશેની માહિતી હું આશા રાખું છું કે સારી લાગી હશે. જો સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી તમારો અભિપ્રાય શેર કરજો. વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.